ફરી બીજી વાર આપણે આવી જતા ગોપાલભાઈની વાડીએ માંડવી કાઢવા। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, બધા મિત્રો આવી ગયા હતા, પાછા આઈટીઆઈ તરફ જવું પડે એમ હતું, તો પછી આપણે બધા નીકળી જતા આઈટીઆઈ તરફ। પછી આપણે બધા મિત્રો છે ને ગાંડા જેવા હતા, બધા એકના માથાને એક હતા, પછી બધા ભેગા થઈ ગયા આપણે ઉના બસ સ્ટેશને, પછી બધા બેસી જતા બસની વેટે। બસમાં ધક્કામુક્કી કરીને જેમ તેમ કરીને આપણે પછી બધા બેસી જતા બસમાં બેસીને પછી અમને આઈટીઆઈ પહોંચાડી દીધા કાકાએ અમને પછી કંઈ કર્યું નહીં। પછી 2 વાગી ગયા એટલે પછી હું અને મારા દોસ્તાર જયદીપ છે, અમે બે નીકળી ગયા હતા ઘરે જવા માટે। એ મને બસમાં બેસાડી અને પછી આપણે પકડી દીધા ઘરે। પછી આપણે પહોંચી જતા ગાંગડા પહોંચીને પછી આપણે નથી હાલીને પહોંચી જતા ગાયકા ઘરે। પછી આપણે આવી ગયા હતા પાછા ગોપાભાઈની વાડીએ, કેમ કે ના તેવા સ્ટેશન આવેલું હતું, એટલે પછી આપણે નીકળી ગયા એની વાડીએ જઈને આપણે જોયું તો માંડવી પાછી ભરાઈ ગયેલી હતી, કેમ કે આ ખાલી શું હતું ડબલ્યુ ગાડું એટલે તમને ખબર હોય કેટલી ખાંડી થાય તો કમેન્ટમાં જણાવજો। પછી તો બધા મિત્રો થઈને ભેગા થઈને પછી કાઢવા મળ્યા ગાયકા માંડવી, એટલે કલાકમાં તો બધી માંડવી ઉપર લીધી। પછી છેલ્લો જે કાંધો વેધો હતો એ કાંધાને બધે ભેગો કરીને તમે ઢગલો જોઈ શકો છો। પછી તો અમે બધા આવી ગયા થાકીને ઘરે। હવે અહીં સુધી આવી જાય તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા જાઓ।